રાખું. હે રૂડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો. હે રૂડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો. હે કરશે સુમુજને રે કુંડા એ લોકડિયા. કરશે સુમુજને રે કે કુંડા લોકડિયા. હે જગ જીવન મારે રે કે જીવલડે જડિયા. હે જગ જીવન મારે રે કે જીવલડે જડિયા. હે રૂડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો. હે રૂડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો. હે બ્રહ્માનંદના વાલા રે હે માદેશો વિસારી. હે બ્રહ્માનંદના વાલા રે કે માદેશોમાં વિસારી. હે બ્રહ્માનંદના હે બ્રહ્માનંદના રે વાલા રે કે માદેશો વિસારી. હે બ્રહ્માનંદના વાલા રે કે માદેશો વિસારી. હે તન મન ધન સોંપી રે કે થઈ રહી છું તારી. તન મન ધન સોંપી રે કે થઈ રહી છું તારી. હે અવસર આવ્યો રે કે તમને ભજવાનો. હે રૂડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો. હે રૂડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો. 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 હે વસુદેહ ધારે દેહ ધારે ભાર ટારે ભૌમકી. ભૌમતી સુરકાંજ સારે સંત તારે દેસી મારે હોમકી. સુરપતિ હંકારે મેઘ બારે વ્રજ ઉગારે ગિરધારી. જય રમન રાધા જય રમન રાધા જય રમન રાધા. મિત્ર માધા હર હર બાધા. શ્રી હરિ રે જી રે હર હર બાધા. શ્રી હરિ રે જી રે હર હર બાધા. શ્રી હરિ. હે રાધા સુગોરી વૈ કિશોરી સાંજ ભોરી ની સરે. તબ આતી દોરી અંગ ખોરી દાન ચોરી. સિરધર કરે દ્રગ કઠોરી જોર જોરી બાહ મોરી બલ કરી. જય રમન રાધા મિત્ર માધા હર હર બાધા. શ્રી હરિ રે જી રે હર હર બાધા. શ્રી હરિ રે જી રે હરણ બાધા. શ્રી હરિ. હે ગેલા સમતીરથ નહીં ને ગોપીનાથ સમદેવ નહીં. શ્રી હરિ સમ નહીં ઓ ગોપીનાથ સમદેવ નહીં. અને શ્રી હરિ સમ નહીં ના ઓ શ્રી હરિ સમ નહીં ના. સર સર પર સદર અમર સર અનુસર વર દર વર કર મેલ કરે. હરિ હરિ સુર અવર અક્ષર અતિ મન હર ભર ભર અતિ ઉર હર ખબર. નિરખત નર પ્રવર પ્રવર ગત નિર્જર નિર્જર મુકુટ શિર સવરન में गण रव पट भरर घरर पद घूंगर रंग भर सुंदर श्याम रमेरे जीरे रंग भर सुंदर श्याम रमेरे जीरे रंग भर सुंदर श्याम रमे
ધમ 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 ધમયતી ધમકા ધમક પદ ગુંગર ધમ 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 કમસ કમસ કમ હો તદરા અરે ભ્રમ ભ્રમવતી વિષ પરિભ્રમવત ભ્રમ કમ કમ ધમ વિકમ કર ત્યાં તો ગમ ગતિ અતિ અગમ નિગમના લહત ગમન નટવ રમ જમ દમ ગમન મને ઘન રવ ફર રગર પદ ગુંગર રંગ પર સુંદર શ્યામર મેરે જીરે રંગ પર સુંદર શ્યામર મેરે જીરે રંગ પર સુંદર શ્યામર મે બોલો શ્રી નર નારાયણ દેવની જય. ભવસંભવભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો તથા શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રીજી મહારાજના લાડેલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ સંખ્યા ઝાંખી દેખાય છે. વાલા ભક્તજનો, આપણે દર રવિવારે સદગુરુ વર્ય રુગનાથ ચરણ સ્વામી કૃત શ્રી હરિચરિત્ર ચિંતામણી નામનો જે ગ્રંથ, જેમાં સ્વામીએ સુંદર એવા શ્રી હરિના ચરિત્રોનું આલેખન કરેલું છે, એવા સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં વિરાજમાન છે. એ વખતે આધારાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું,
તમને ખબર છે આધારાનંદ સ્વામીએ કયો ગ્રંથ રચ્યો? એ હરિચરિત્રામૃત સાગર. સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં પણ આમ તો વિશ્વનો કહી શકાય સૌથી મોટો ગ્રંથ છે, જેની અંદર 1 લાખ જેટલી ચોપાઈઓ છે. સ્વામીએ ખૂબ ડિટેલથી ભગવાનના ચરિત્રો એ તમે વાંચો ને તો જાણે સ્વામિનારાયણ ભગવાન ગામમાં જાય છે ને હરિભક્તો સ્વાગત કરે છે ને પૂજન કરે છે ને ભગવાનને જમાડે છે. એ તમે ચરિત્રો વાંચો ને તો એ લીલા આપણી સામે તાદૃશ્ય દેખાય ને એ રીતે સ્વામીએ વર્ણન કર્યું છે. એટલો બધો વિસ્તારથી સ્વામીએ વર્ણન કરેલો એવો અદ્ભુત ગ્રંથ એટલે હરિચરિત્રામૃત સાગર. એ મૂળ ગ્રંથ એટલો બધો મોટો છે, તમે ઊભા રહો ને એટલો જ મોટો થપ્પો થાય. સ્વામીએ તો હિન્દીમાં દોહા અને ચોપાઈથી આલેખેલો ગ્રંથ છે, પરંતુ ગાંધીનગરના જ્ઞાન સ્વામીએ સરસ રીતે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરેલો અત્યારે એ ગ્રંથ પ્રાપ્ત થાય છે. સમય મળે તો ક્યારેક વાંચજો. 12 ભાગમાં એ ગ્રંથ ઉપલબ્ધ છે. તો આધારાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે જે ભગવાન અક્ષરધામને વિશે કોટી સૂર્ય ચંદ્ર અને અગ્નિ સરખા તેજોમય છે, એ જ ભગવાન આલોકમાં મનુષ્ય રૂપે થયા છે, તો એવું તેજ પોતાના ભક્તોને કેમ દેખાડતા નથી? કે અક્ષરધામમાં ભગવાનની મૂર્તિ એવી છે કે કરોડો કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે, તો અત્યારે એ જ ભગવાન મનુષ્ય સ્વરૂપે હોવા છતાં એવું તેજ પોતાના ભક્તોને કેમ નથી દેખાડતા અને મનુષ્ય જેવા જ લાગે છે એમ? ત્યારે મહારાજ કહે છે કે ભગવાન જો આલોકમાં એવું તેજ દેખાડે ને તો ભક્તને સુખ થાય નહીં. જ્યારે આલોકમાં ભગવાન આવે ને ત્યારે મનુષ્ય સરખા થઈને આવે તો જ આપણને ભગવાનનું સુખ આવે. હવે એટલું તેજ આપણે જોવાય સમર્થ ન થઈ. પંચાળાના વચનામૃતની અંદર મહારાજે કહ્યું કે જ્યારે સૂર્યનારાયણ કુંતા માતાની પાસે આવ્યા ત્યારે મનુષ્ય જેવા થઈને આવ્યા, જેવા આકાશમાં છે એવા જ જો કુંતા માતાની પાસે સૂર્યનારાયણ આવ્યા હોત તો દર્શન કરવાની વાત તો એક બાજુ રહે, ત્યાં ત્યાં બળીને ખાક થઈ જાય. એટલે મહારાજ કહે છે કે ભક્તને સુખ થાય એટલા માટે ભગવાન મનુષ્ય જેવા બનીને આવે, પોતાનું સામર્થ્ય અને ઐશ્વર્યને ઢાંકીને વર્તે છે. ક્યારેક ક્યારેક પાછા ભગવાન ઉતાવળા થઈ જાય તો પોતાનું ઐશ્વર્ય ઘણીવાર છુપું હોય એ ખુલ્લું થઈ જાય છે. એક વાર મહારાજ વડતાલ જતા હતા તે વચમાં એક ભાઈએ મહારાજની માણકી ઘોડીની સરક ઝાલીને ઊભા રાખ્યા. સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે સ્વામિનારાયણ, મારે જેવા હાથ એવા તમારે હાથ છે, મારે પગ એવા તમારે પગ છે, મારે આંખો એવી તમારે આંખું, તો ભગવાન થઈને કેમ પૂજાવો છો? તમે ભગવાન કેમ છો? ભગવાને વિચાર કર્યો કે આને કઈ રીતે મારે સમજાવો, અને ભગવાને આમ જે હાથ કર્યો ત્યાં ભગવાનની મૂર્તિમાંથી તેજ નીકળ્યો ને એ તો તરત જ ત્યાં સમાધિ થઈને અક્ષરધામમાં મૂળ ભગવાનનું સ્વરૂપ જ્યાં દર્શન કર્યા, અને પછી સમાધિમાંથી ઊભો થયો અને સીધો સ્વામિનારાયણ ભગવાનને દંડવત કરવા માંડ્યો. મહારાજ કે દંડવત કેમ? તો તમે ભગવાન છો એટલા માટે. મહારાજ કહે છે કે જો જેને જોવાની ઈચ્છા હોય એને ભગવાન દેખાડે છે,
ત્યારે આધારાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ મને એ દેખાડો ને. અને એ જ વખતે મહારાજે તેજ દેખાડ્યું તો આધારાનંદ સ્વામીએ તેજ જોયું ને ગાંડા થઈ ગયા, પાગલ થઈ ગયા. તો આ ગ્રંથમાં એમ લખ્યું છે કે સ્વામીને 1 મહિના સુધી રૂમમાં પૂરી રાખવા પડ્યા, પછી હાજા થયા. વાલા ભક્તજનો, ભગવાનની મૂર્તિ તેજોમય છે. તમામ સુખ માત્ર ભગવાનની મૂર્તિમાં રહેલું છે. એ ભગવાન અને ભગવાનનું ધામ શીતળ શાંત છે રે. તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે. દ્વિભુજ દિવ્ય સદા સાકાર. એ ભગવાનની મૂર્તિનું જો આપણને એકવાર સુખ આવ્યું હોય ને તો પછી આ લોકના સુખ છે એ બધા જ વિષ્ટા તુલ્ય આપણને લાગેલો. જેને જેને એ મૂર્તિના સુખનો અનુભવ થયો એને સંસાર છોડવો ન પડ્યો, સંસાર છૂટી ગયેલો. એ બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને મહારાજે સમાધિ કરાવી લાડુદાન ગઢવીને, અને તરત જ કહે છે કે મહારાજ મારે તમારી સેવામાં રહેવું છે. મહારાજે દીક્ષા આપી, લાડુદાનમાંથી બ્રહ્માનંદ સ્વામી નામ પાડ્યું. લો વાલા ભક્તજનો, એ ભગવાનની મૂર્તિના સુખ ભોગતા બનવા માટે જ, એ ભગવાનનું ધામ, એનું સુખ પ્રાપ્ત કરવા માટે જ આપણે સૌ કોઈ જે કાંઈ સાધના કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, કાલાવાલા કરીએ છીએ, એની પાછળનું એક જ કારણ છે કે આપણે સૌને અંતે ભગવાનની મૂર્તિના સુખ ભોગતા બનવું છે. એકવાર નારદ મુનિ ચાલ્યા જતા હતા તો સામે ઓલા ભૂંડનું ટોળું મળ્યું. તે ભૂંડ તો હું ઓલા ગટરનો કાદવ ને એ બધું વિષ્ટા ખાતા હોય. તેમ નારદ મુનિને એમ થયું કે આહા કેવું આ ખાય છે અને કેટલું આ દુઃખ ભોગવી રહ્યા છે. માટે જો એને ઈચ્છા હોય ને તો સ્વર્ગમાં મોકલી દઉં. તે નારદ મુનિ ઓલા ભૂંડડાનું ટોળું હાલ્યો જતું તો તેની પાસે આવ્યા. હો, ભૂંડ ને એની પત્ની પાછળ 10-12 એના છોકરાઓ. બોલો, આપણે તો કેટલી માનતા કરીએ ત્યારે ભગવાન એકાદો આપે. બોલો, એને તો કેટલું મોટું કુટુંબ પરિવાર, તોય કેટલા જલસા કરતા હોય છે. બોલો, તે નારદ મુનિ આવીને ઓલા ભૂંડને કીધું કે સ્વર્ગમાં આવું છે, સ્વર્ગમાં. તો કહે છે કે સ્વર્ગ એટલે હું? સ્વર્ગ લે, સ્વર્ગમાં તો ખાવા પીવાનો તૂટો નહીં, એ મોટા મોટા મહેલ, ફુવારા અને આ રીતે વર્ણન કર્યું ને ત્યાં તો ઓલા ભૂંડડા એ મોઢું બગાડ્યું. નારદ મુનિને કહે છે કે અહીંયા ગટર છે. નારદ મુનિ કે અહીંયા ગટર ને વિષ્ટા ન હોય. તો કે તમારા સ્વર્ગ ને સલામ. બોલો, અહીંયાથી હાલતા થઈ ગયા. એમાં આપણે કે અપલક્ષણો હશે, કોઈકને વ્યસનો હશે. મહારાજ અંત વખતે આવશે અને કહે છે કે હલો અમારા અક્ષરધામમાં. તો કહે છે કે અહીંયા ચા કોફી મળશે? તો કે ચા કોફી નહીં મળે, તો અક્ષરધામ ને સલામ. તમારું અક્ષરધામ ન જોતું. લો, એક સમયે વડતાલ સમયમાં રાત્રિને સમયે શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા. તે વખતે અભિચાર મંત્રને જાણનારી અને એ વડે મનુષ્યને મારનારી એવી કોઈક સ્ત્રી આવી. ઘણા એવા અત્યારે પણ માણસો છે, આ મંત્રીને તમારી ઉપર કાંઈ કરે ને તો તમે એના સિવાય બીજા કોઈને દેખો જ નહીં. કેટલાય તો જાનથી પણ મારી નાખે છે. તો એવી સ્ત્રી આવી.
અને એને મંત્રેલા અડદ મહારાજ ઉપર નાખ્યા. બોલો, સ્વામિનારાયણ ભગવાનની ઉપર અડદ માંડી ફેંકવા, મંત્રેલા અડદ. ત્યારે મહારાજ બોલ્યા, જે આ સભામાં કોઈ માસી પૂતના જેવી આવી છે અને અમને મારવા સાડું અડદ નાખે છે, પણ અમે તો પરમેશ્વર છીએ, અમને કાંઈ નહીં થાય. સારું અડદ નાખતી હશે, ઘરમાં રાખે તો ખાવાય કામ આવે, એમ મહારાજ બોલ્યા ને. ત્યાં તો અડદ નાખનારનું શરીર બળવા માંડ્યું. તેથી મહારાજ આગળ આવી હાથ જોડીને ઊભી રહીને બોલી કે મહારાજ, તમે તો ભગવાન છો, હું તો બહુ પાપીણી છું. મેં અત્યાર સુધીમાં 27 માણસોને મંત્રે કરીને માર્યા. વિચાર કરો, આ સ્ત્રીએ અત્યાર સુધીમાં 27 માણસોને મારી નાખેલા. આવી પાપીણી હતી. પણ હવે હું તમારે શરણે આવીશું, માટે મારું કલ્યાણ કરો. પછી મહારાજે એને નિયમ ધરાવી ભગત કરીને એનું કલ્યાણ કર્યું. તેથી તો ભાગવતમાં કહ્યું છે, કમવા દયાલુમ શરણમ વ્રજેમ અહો બકીયમ સ્તનકાલ કૂટમ. વિચાર કરો કે ઓલી પૂતના ઝેર પાઈ અને ભગવાનને મારી નાખવા માટે આવી, છતાંય પણ ભગવાને યશોદા માને જે ગતિ આપી એ જ પૂતનાની ગતિ આપી છે. લો, એટલા માટે વ્યાસ ભગવાન કહે છે, કમવા દયાલુ શરણમ વ્રજેમ. ભગવાન જેવા દયાળુ આ દુનિયામાં બીજું કોણ હોઈ શકે? અને પ્રેમાનંદ સ્વામી તો આપણે દરરોજ ચેષ્ટા બોલીએ છીએ ને, એમાં તો એમ કહે છે કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, અર્ધુક હારી રે વારી બહુ નામીનો. બીજા અવતારો છે એમાં તો દયા આપણને દેખાય છે, પરંતુ પ્રેમાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર છે કંઈક અનોખો છે. સ્વામિનારાયણ ભગવાન તો અતિ દયાળુ છે. કોઈકને દુઃખી જોવે ને તરત જ ભગવાન એને જે જોતો હોય એ આપી અને એનું દુઃખ ટાળે છે. કેવા કેવા ભગવાનના શરણે આવ્યા તોય ભગવાને બધાયનો ઉદ્ધાર કર્યો છે, કલ્યાણ કર્યું છે. એ મૂંજો સુરુ જોવો, જોબન પગી જોવો, એ જેતલપુરની વૈશ્યા. મહારાજ કે જા તારું મુક્તાનંદ સ્વામી સાથે કલ્યાણ. લો, એ રૂડિયો રખડું, આ બધા પશુ કરતા પણ આમ નિર્દય માણસો હતા, ખોડો ભાભો. પરંતુ આ બધા સ્વામિનારાયણ ભગવાનના શરણે વડતાલનું મંદિર થતું હતું, તેમાં સેવા કરી અંતે સ્વામિનારાયણ ભગવાને બધાયનું કલ્યાણ કર્યું છે. લો, એકવાર મહારાજ વડતાલમાં સભા કરીને બેઠા હતા, ત્યારે ગામ આણંદનો એક બ્રાહ્મણ આવીને સભામાં બેઠો અને મહારાજને કહ્યું કે મહારાજ, તમે ભગવાન હોય તો મારા અંતરની વાત કહી દો. હલો, ભગવાન હોય તો બધું જાણતા હોય ને, તો કે હલો ભગવાન હોય ને તો મારા અંતરની વાત કહી દો. હલો, અત્યારે જેટલા ભગવાન થઈને ફરે છે ને એની આગળ જઈને વાત કહેવાનું, હલો મારા અંતરની વાત કહી દો. હલો, એ બ્રાહ્મણ 3 વાર કીધું સ્વામિનારાયણ ભગવાનને. મહારાજે મનમાં વિચાર કર્યો કે જો બ્રાહ્મણને નહીં કહું ને તો એનો મારો અવગુણ આવશે, અને જીવ મુમુક્ષુ છે માટે કહેવું તો ખરું એમ ધારીને મહારાજ બોલ્યા, તું અને તારો કાકો બે ભેગા મુંબઈ ગયા હતા, ત્યાં કમાઈને પાછા વળ્યા ત્યારે એક કાળી પેટી હતી, એમાં તમે 1000 રૂપિયાની 2 કોથળી કરીને નાખી હતી. પેટીને કળ દઈને કૂચી તારી પાસે રાખી હતી. પછી તને મનસુબો થયો છે મારા કાકાને મારી નાખું ને તો રૂપિયા બધાય મને રે. ભાઈ, આ રૂપિયા જોઈને કોની બુદ્ધિ નો બગડે? રૂપિયા એ તો કેવી માજા મૂકી છે, રૂપિયે મૂકી માજા, રૂપિયો સૌનો રાજા. હાય, જે રૂપિયા માટે શું નથી માણસ તો કરતા, કયો જોઈ.
કોર્ટની અંદર જે કેસ ચાલતા હોય છે ને એમાં કાં સ્ત્રી બાબતના હોય છે ને કાં રૂપિયા બાબતના, મોટા ભાગના 2 કેસ જ ચાલતા હોય છે. ત્રીજા જમીન માટેના, આના સિવાય બીજા કોઈ કેસ જ ન હોય. તમે વિચાર કરો કે માધાપુર ગામની એક સત્ય ઘટના આપણા સંતોએ લખી છે. એનો ભાઈ વિદેશમાં ગયો કમાઈને, પોતાના ગામ જતો હતો તો રસ્તામાં એની બેનનું ઘર આવ્યું. એટલે એને વિચાર થયો કે બેનને ત્યાં મળીને રાત રોકાઈને પછી ઘરે જાઉં, સુટકેસ આખી રૂપિયાની ભરેલી. બેનને કહે છે કે બેન લ્યો આ રૂપિયા તમે અત્યારે મૂકી દો, સવારે જ્યારે જાઉં ને ત્યારે મને આ બેગ આપજો. અને બેને જ્યાં આખી રૂપિયાની ભરેલી બેગ જોઈને ભાઈ તો થાકી ગયેલો એટલે ઘસઘસાટ સૂઈ ગયો. અડધીક રાત્રિનો સમય થયો અને આ બેને એના ધણીને જગાડ્યો. એનો પતિ કહે છે કે કેમ? તો કહે છે કે જે આ રૂપિયાની ભરેલી બેગ છે મારા ભાઈને તમે પતાવી દો, બધો રૂપિયો આપણી પાસે રહી જાય, પછી જલસા કરીશું. તો એનો હસબન્ડ કહે છે કે શું વાત કરે, તારો ભાઈ છે. અને તમે વિચાર કરજો કે સ્ત્રી કેવી નિર્દય હશે. એના ધણીને કે તમારી હિંમત ન હાલતી હોય ને તો લાવો છરી મારા હાથમાં. અને વાલા ભક્તજનો, એનો ભાઈ તો ઘસઘસાટ સૂતો હતો અને માથે ચડી ગઈ ને છરીના ઘા મારીને ત્યાં ભાઈને પતાવી દીધો અને ફળિયામાં ખાડો ખોદીને એના ભાઈને દાટી દીધો. થોડાક વર્ષો પહેલાની જ આ વાત છે, 100 વર્ષની વાત નથી. અને આ સત્ય ઘટના છે કે રૂપિયો શું ન કરાવે એમ. પરંતુ સગા ભાઈને મારી નાખીને રૂપિયા લઈ લીધા ને એને કારણે બાઈને શાંતિ નથી મળતી હો. આમ હૃદયમાં બળતરા થયા કરે, રાતે ઊંઘ ન આવે, સતત વિચારો થયા કરે. અને યાદ રાખજો કે ભક્તજનો, અનીતિ અને અધર્મનો રૂપિયો માણસને કોઈ દી શાંતિ ન લેવા દે. ભલે હુકો રોટલો ખાઈને જિંદગી વ્યતીત કરજો, પરંતુ હરામનો અને અધર્મનો રૂપિયો જો આપણે ત્યાં આવી ગયો તો યાદ રાખજો ખેદાર મેદાન આપણું કાઢી નાખશે. તો વિચાર કરે છે કે આ રૂપિયો કંઈક ધર્મને અર્થે વાપરું તો મને શાંતિ થાય. શું કરું? તો કે ભુજ નરનારાયણ દેવનો થાળ કરું. અને ભુજમાં નરનારાયણ દેવનો એને થાળ કરાયો. બ્રહ્મચારી મહારાજ થાળ લઈ અને જ્યાં નરનારાયણ દેવને ધરાવવા માટે જાય ત્યાં ઠેસ વાગી, થાળ પડી ગયો. બ્રહ્મચારી મહારાજને એમ થયું કે કદાચ સાહેબ ઠેસ વાગી પડી જાય, સહજ છે. બીજી વાર થાળ ભર્યો અને બીજી વાર જ્યાં ધરાવવા માટે જાય તો બીજી વાર પડી ગયો. એ વખતે ત્યાં ભુજમાં મેનાબા નામના એક સાંખ્યોગી, એને ભગવાને દર્શન આપીને કીધું કે પાપીણી હગા ભાઈને મારી નાખીને એનો રૂપિયો અહીંયા થાળ કરાવવા માટે આવી છે, એનો થાળ હું નહીં જમું. અને એ વખતે મહંત સ્વામીને કહેવરાયું અને પછી તો ફરીને પવિત્ર થઈને રસોઈ બનાવીને દેવને થાળ ધરાવ્યા. પછી બાઈને તો જેલમાં પૂરી દેવામાં આવી. પણ મારો કહેવાનો આશય કે અહીંયા ભત્રીજાની પાસે એ રૂપિયા આવ્યા તો આને વિચાર બદલાણો, નકર તો બંને કાકોનો ભત્રીજો ભેગા કમાવા માટે ગયા હતા. એટલે કાકાને કે કાકા તમે જો થાકી ગયા છો તો લાવો તમારા પગ દબાવે દો. તમારો એ પગ દબાવો બેઠો. તે પગ દબાવતા દબાવતા મારે હારે ગળું દબાવી દીધું. આ વડીલો ધ્યાન રાખજો, છોકરા કહે કે તમારા પગ દબાવી દઉં. તે કાકાને મારી નાખ્યા. સ્વામિનારાયણ ભગવાન ઓલા બ્રાહ્મણને કહે છે કે જો અમે તો દરિયામાં જે કામ થાય એને પણ દેખીએ, ખારવામાં રહીને દેખીએ,
તારામાં અને તારા કાકામાં રહીને પણ દેખીએ એવા છીએ. એમ મહારાજે એ બ્રાહ્મણના અંતરની વાત કહી દીધી. ઓલાને એમ થયું કે હવે આગળ વાત બીજી ન કરે સારું. ત્યારે એ બ્રાહ્મણે જાણ્યું કે ઓ સ્વામિનારાયણ, આપ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે. અનેક કોટી ઈશ્વર અને જીવ સર્વનું અંતર્યામી પણ એક કાળાવા છીન જાણે એવા આપ સમર્થ છો. એમ જાણીને બોલ્યો કે મહારાજ, તમે તો સાક્ષાત ભગવાન છો, માટે મારા જીવનું કલ્યાણ કરો. મહારાજ કે જો તારા કાકાને ઘરે જઈ અને ઘરે કાકી છે ને એને અડધા રૂપિયા દઈને આવ તો તારા ઉપર અમે રાજી થઈશું. પછી અડધા રૂપિયા આપી મહારાજની પાસે આવ્યો. સ્વામિનારાયણ ભગવાને વર્તમાન ધરાવી અને કીધું કે તારું કલ્યાણ કરશું. ત્યારે એ બ્રાહ્મણ મહારાજની આજ્ઞા પ્રમાણે કરી આવ્યો અને મહારાજનો પરિપૂર્ણ નિશ્ચય કરી આશ્રય લઈને ઘરે ગયો. ત્યાં એના ઘણાકને વાતો કરી અને સત્સંગ કરાયો. લો આ રીતે વાલા ભક્તજનો, ભગવાન છે એ અંતર્યામી છે. આપણે ખૂણે ખાંચરે કે અંધારામાં ગમે ત્યાં કંઈ પણ કર્મ કરીશું તો એ બધું જ ભગવાન જોવે છે. લો હવે એક સરસ મજાનું ચરિત્ર આવે છે. એક સમયને વિશે શ્રીજી મહારાજ ગામ વડતાલ ગોમતીજીને કાંઠે ઓટા ઉપર સિંહાસન કરેલું એના ઉપર બિરાજમાન થયા હતા. આગળ સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એ વખતે એક હરિભક્તે આવીને મહારાજને વાત કરી કે મહારાજ, ગુલતાનની ગાદીના મહંતને તમારો અભાવ છે, એથી દ્રોહ બહુ કરે છે. એ સાંભળી મહારાજે સુરા ખાચરને પૂછ્યું, કેમ સુરા ખાચર, આપણે અહીંયા જઈશું? ત્યારે બોલ્યો કે હા મહારાજ, આપની મરજી હોય તો ભણે જઈએ. મહારાજ કે આ પરમહંસોમાંથી સારા ખબરદાર હોય તેવાને અને તમારા સ્વારોમાંથી પણ જે ખરેખરા કાઠીની વિદ્યા જાણતા હોય ને એવાને હારે લઈ જો. જેવા તેવાનું કામ નથી હો. સમય આવે કદાચ ઝઘડો પણ થાય, માટે એવા સુરવીર હોય, કળામાં હોશિયાર હોય એવા માણસોને તમે સાથે લઈ જો. એમ કહી 150 સાધુ અને 150 કાઠીના સ્વારો સાથે લઈને મહારાજ આવેલા. 300 જણા. તે મુકામ કરતા કરતા ગુલતાન એક ગાવ છેટે રહ્યું. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા સુરા ખાચરને કહ્યું કે હું મહંત સાથે હિન્દુસ્તાની બોલી બોલીશ, કહેતા હિન્દીમાં વાત કરીશ. અને બાવા બને એટલે ફરજિયાત હિન્દી તો બોલવી જ પડે, પણ બાવા હિન્દી કંઈક અલગ પ્રકારનું એનું વ્યાકરણ હોય. અને તમે અને સૌ સંત અને કાઠી સ્વારો મોઢેથી રામ કૃષ્ણ એમ ભજન કરજો. ખબરદાર કોઈ સ્વામિનારાયણ નામ બોલ્યા તો રાતના તમારા લબાચા ફેંકી દેશે. અને રાત્રિએ તમારે છે ને મીરાબાઈના અને નરસિંહ મહેતાના ભજન બોલવા. સવારે નાઈને સૌએ 3 લીટાવાળા ગોપીચંદનના તિલક કરવા. એવો ઠરાવ કરીને સૌ સાથે મહારાજ મહંતના મઠમાં ગયા. મહંતે પૂછ્યું, કહા સે આતે હો? महाराज कहो हम सब हिंदुस्तान में से आता हूँ क्योंकि काठियावाड़ में एक जीवन मुक्ता का पंथ चलाया है, वह बहुत ढोंग करता है। इन्हें खबर न था आज जीवन मुक्ता से, अरे भगवान कहवाता है और बड़ा पाखंड करते हैं, इसको हम निकालने के वास्ते जाता हूँ। ये सांभळीने महंत महाराज ना पग में पड़्यो और बहु राजी थी बोलो हम तो बहुत राह जोता था, जे कोई जीवन मुक्ता जो बड़ा पाखंडी है और लोगों को ढोंग सिखाते हैं उसको हटाने वाले आ जाए तो अच्छा हुए। एम कहीने पोताना चेलाने बोलावीने महाराज वास्ते गादी तक्यो पाथरी आप्यो। काठीओ अने सौ संतों ने मेड़ी में उतारो आप्यो। रात्रे सौने घी खीचड़ी अने दूध जमाड्यो। पछी रात्रे सौ संते भेड़ा थई नरसिंह मेहताना मीराबाईना कीर्तन गाया। त्यारे महंत ने एना चेलाओए कह्युं आ संत तो बहुत अच्छा है,
પછી મહંતે આગ્રહ કરીને મહારાજને 8 દિવસ રોકવાનો ઠેરાવ કર્યો. 8 દિવસ નિત્ય નવી રસોઈ કરીને જમાડ્યા. પહેલા દિવસે માલપુઆ, ઉત્તર ગુજરાતમાં માલપુઆ બહુ બનાવે હો. અમારા ઉનાવા ધર્મવલ્લભ સ્વામી રહેતા ને તો ત્યારે જવાનું થતું. અમારા હરિવલ્લભ સ્વામી એને મારા માલપુઆ હાડા આવડે, આપણને ભાવતાય નથી હો. પણ ઉત્તર ગુજરાતના માલપુઆ, ઓલા સ્વામિનારાયણ ભગવાન ભૂખણ ભાવસાર મેવું ગામમાં પધારેલા તો અહીંયા માલપુઆ બનાવેલા. તો ઘર હાંકડું ને સંતો વધારે હતા તે સ્વામિનારાયણ ભગવાન કે બધા હાલો લાઈનમાં ઊભા રહી જાઓ. અને ભગવાને બધાને હાથમાં માલપુડા આપ્યા અને સંતો ઊભા જઈમાં ત્યારથી બુફે સિસ્ટમ શરૂ થઈ ગઈ છે. મેવું ગામથી શરૂ કરી સ્વામિનારાયણ ભગવાને. તો પહેલા દિવસે માલપુઆ બનાવ્યા, બીજે દિવસે મોતૈયા લાડુ, ત્રીજા દિવસે શીરો પૂરી. આ શીરો આમ લાગે સામાન્ય, પણ જેને બનાવતા આવડતું હોય એને જ આવડે. નકર જો બનાવતા ન આવડે તો તમારે દોરો પાવે ને એવી શું કહેવાય લઈ થાય. તે શીરો પૂરી કર્યા. ચોથે દિવસે દૂધપાક ને પૂરી. આ દૂધપાક બનાવતા આવડવું જોઈએ. તમે શું બનાવતા મોર ને આહું જેવો બનાવતા અમારે સંતો બનાવે ને, આમ હળી ઊભી રાખો ને તો હળી ઊભી રહી જાય, એને દૂધપાક કહેવાય. આમ એ ઘૂંટડો પીવો ને તો હોડે કોઠા દીવા થાય. આપણને નથી આવડતો, તમને કોઈ આવતા સ્વામી બનાવી દો એમ પાછા. નગર કાલ મારી પાસે આવશે, આવતા રવિવારે સ્વામી તમે બનાવી દેજો એમ. મને કથા સિવાય કઈ આવડતું નથી. ચોથા દિવસે દૂધપાક પૂરી. પાંચમે દિવસે જલેબી ને હાટા. મોઢામાં પાણી આવશે પણ કઈ છે નહીં. છઠ્ઠા દિવસે ઘેબર અને સાતમે દિવસે મોહનથાળ. અને આઠમે દિવસે બરફી ચૂરમું કરાયું. મહારાજ હંમેશા મહંત આગળ વાતો કરે. જીવન મુક્તા તો બહુ પાખંડી હે. તેથી મહંત રાજી થાય અને સાધુ તો રામ કૃષ્ણ સીતારામ એમ હંમેશા ભજન કરે. કાઠીઓ પણ એ પ્રમાણે ભજન કર્યા કરે. પછી નવમે દિવસે મહારાજે સંતોને કહ્યું કે તમે અજવાળી રાત્રિ છે તે વહેલા ચાલજો. અને અમે તથા કાઠીશ્વર એ મહંતને સ્વામિનારાયણ અમે છીએ અને જીવન મુક્તા પણ અમે છીએ એમ ચેતાવીને એકદમ ચાલશું. પછી સાધુ સર્વે વહેલા ચાલ્યા. મહારાજ તો વાણુભાઈએ મહંત પાસે રજા માગીને ચાલ્યા ને ત્યારે મહંત ને એના ચેલા મહારાજને વડાવા મઠના દરવાજા બહાર આવ્યો. સૌ સ્વાર પણ નીકળ્યા ત્યારે મહારાજ કે એ સુરા ખાચર, સોમલા ખાચર, સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવો, ધીમી નહીં જોરથી. અને મારે બધા સ્વામિનારાયણ ભગવાન જય બોલાયો. જીવન મુક્તાની પણ જય બોલજો મહારાજ કે. ત્યારે મહંત બોલ્યો જીવન મુક્તા કોણ હે અને સ્વામિનારાયણ કોણ હે? ત્યારે મહારાજ કે સ્વામિનારાયણ અમે છીએ અને જીવન મુક્તા પણ અમે છીએ. એમ વાત કરે ત્યાં તો સુરા ખાચર વગેરે કાઠ્યો સ્વામિનારાયણની જય, જીવન મુક્તાની જય 8 વખત બોલ્યા હો. એ સાંભળીને મહંતે એના ચેલાને કહ્યું કે આપણા હથિયાર લાવો, હથિયાર. આ તો જીવન મુક્તા આપણા હાથમાંથી જાય. અરે આપણા પાકા સીધા 8 દિવસ સુધી ખાઈને ચાલ્યા જાય. એ વખતે સુરા ખાચર આદિ કાઠીઓએ ચડકતા ભાલા કાઢ્યા હો. આવો જો જેની માએ સવાસે ઊંટ કાઢ્યું. મહંતના ચેલા ડરીને હથિયાર લેવા ન ગયા. ત્યાં તો મહારાજ ચાલતા થયા, સંત ભેળા થઈ ગયા અને ફરતા ફરતા મહારાજ વડતાલ આવ્યા. આ રીતે ગુલતાનના ગાદીના મહંત હતા ને ત્યાં જઈને ભગવાને 8 દિવસ સુધી 300 જણાને આવા સારા સારા ભોજન કરીને જમાડ્યા. વાલા ભક્તજનો, સુંદર મજાના ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો જુનાગઢના રૂગનાથ ચરણદાસજી સ્વામીએ લખેલા છે.
સ્વામિનારાયણ ભગવાન વડતાલ સમયો કરવા વધાર્યા છે. થોડાક દિવસ વડતાલના જ બધા ચરિત્રો ચાલશે. તે સમયો કરીને ચાલવા સારું તૈયાર થયા, ઘોડેસવાર થઈને બહાર નીકળ્યા. ત્યાં તો સુરતથી સંઘ આવ્યો. સુરત એને મહારાજના દર્શન કર્યા. પછી મહારાજ એમને કહ્યું, હવે અમે ચાલશું, તમે સૌ ગરડે આવજો એમ કહીને મહારાજ તો સર્વે સ્વારો સહિત ચાલી નીકળ્યા. 2 ગાઉ પહોંચ્યા. ત્યાં સુરતની એક ડોસી સંઘની સાથે વડતાલ ન પહોંચેલી ને વાંસે રહેલી તે વડતાલ આવી. ત્યારે સંઘવાળાએ કરે, અરે ડોસી, અહીં મહારાજ હતા તે અમને દર્શન થયા, તું વાંસે કેમ રહી ગઈ? તે સાંભળીને ડોસીએ તો રોવા માંડ્યું કે બધા એને ભગવાનના દર્શન થયા, મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન ન થયા. મહારાજની વાંસે દોડતી જાય, રોતી જાય ને બોલે, અરે દયાળુ, મને અભાગણીને દર્શન દીધા વગર તમે જતા રહ્યા, એમ બોલતી જાય. ગટપણને લીધે દોડી શકે નહીં, ખેતરમાં ગોથા મારે, વિલાપ કરે. ત્યારે મહારાજે પોતાની સાથેના સ્વારોને કહ્યું, તમે સૌ અહીંયા ઊભા રહો, મારે પાછું જવું પડશે હો, તે જઈને હમણાં આવીશ એમ કહીને મહારાજે માણકી ઘોડીને પાછી વડતાલ ભણી દોડાવી. જ્યાં એ ડોસી ગોથા મારતી હતી ને ત્યાં આવીને ઊભા રહ્યા. ડોસીને કહ્યું, હવે તું રોમાં, વિલાપ કરમાં, હું તને દર્શન દેવા વેગડેથી પાછો આવ્યો, દૂરથી આવ્યો છું, માટે દર્શન કરી લે. પછી ડોસી તો મહારાજના ચરણને માથું વારંવાર અડાડે, પગે લાગે. પછી મહારાજે ફૂલના હાર પહેર્યા હતા, બધાએ ડોસીને આપ્યા ને કહ્યું, હવે અમને રજા આપો તો ચાલીએ. ડોસી કહે, મારા વિહામાં હવે સુખેથી પધારો. પછી મહારાજ ઘોડી દોડાવીને બધા સ્વારોની ભેગા થયા. એવી રીતે દયાળુ ભગવાને ડોસીને દર્શન દીધા. કેવા છે ભગવાન દયાળુ! પણ આવી લગ્ની અને તલપ લાગવી જોઈએ. લો, પેલા એક સંતને એક જુવાનીએ પ્રશ્ન પૂછ્યો કે મારે ભગવાનના દર્શન કરવા હોય તો કઈ રીતે થાય? એમ પેલા સાધુ કે તારે ભગવાનના દર્શન કરવા છે ને? તો કે હા. તે સાધુ સરોવર ભરેલું ત્યાં હારે લઈ ગયા અને કહે છે કે મારી સાથે હાલ નાવા માટે. તે પાણીમાં લઈ ગયા, ગળા સુધી પાણી. પછી કે તું ડૂબકી માર. અને એ જુવાનીએ ડૂબકી મારી અને સાધુએ પગથી એ જુવાનીને એવો દબાયો. અને પછી પાણીમાં તો પછી કેવી આમ ઓલું થાય, ગુગડામણ. તે બહાર નીકળવા માટે એટલો પ્રયાસ કરે પણ સાધુ એટલા બધા બળિયા હતા, જોરકા, તો ઓલો ગમે એમ કરે તો નીકળવા ન દે. અને પછી તો પ્રાણ નીકળી જાય. પછી તો ઓલો માણસ કેટલો ઉતાવળો થાય બહાર નીકળવા માટે. પછી સાધુએ પગ લીધો અને પાણીમાં બહાર નીકળો ને સાધુ ઉપર શું ગરમ થયો, શું મને મારી નાખવા માટે અહીંયા લાવ્યા હતા એમ? ત્યારે સાધુએ એને પ્રશ્ન કર્યો કે તું પાણીમાં હતો ત્યારે પાણીમાંથી બહાર નીકળવા માટે તને કેટલી તલપ લાગી હતી? એવી તલપ જો ભગવાનની લાગી જાય તો 20 મિનિટે ભગવાન તારી સામે ઊભા રહી જાય. લો, એકવાર શ્રીજી મહારાજ વડતાલમાં બિરાજમાન હતા. તે વખતે એમના દર્શન કરવા સારું ઝાલાવાડનો સંઘ વડતાલ આવતો હતો. લો, ઝાલાવાડ મૂડી બાજુનો પ્રાંત છે એને ઝાલાવાડ કહેવાય, સુરેન્દ્રનગર બાજુ. આમ બધા ઝાલાવાડી છે, ખબર છે તમને? અમે મૂડીના સાધુ હળવદ બાજુના છીએ. એમ બધા વિશ્વવલ્લભ આવ્યા હતા ને બધા જ ઘણા બધા હળવદ તાલુકાના. બોલો, અમારા હળવદ તાલુકાના ગામડાની સાંખ્યોગી બહેનો લગભગ 50 થી 55 સાંખ્યોગી માતાઓ છે અમારા હળવદ તાલુકાના. જો અમદાવાદ દેશમાં મોટી સંખ્યામાં. પણ હવે ધીમે ધીમે વાતાવરણ એવું વિષયમય બનતું જાય એટલે પહેલાં તો છોકરાઓ એટલા બધા કે હલો સ્વામી થાવું, સ્વામી થાવું. હવે તો સ્વામીનું નામ લેતા ભડકે છે. તમારે કોઈ સ્વામી થવું છે? સ્વામી થઈને જ બેઠા છે ગા. કોઈ ચિંતા ખરી કયો છે અમારે? અત્યારે ઘી તેલના કેટલા ભાવ આવે એ મને નથી ખબર. બોલો, ખાઈ પી લીલા લહેર કરીએ. સ્વામિનારાયણ ભગવાનના શરણે બેઠા છે.
બાપના ખોળે બેઠા છીએ એટલે ચિંતા ન હોય ને. સ્વામિનારાયણ ભગવાન જેવો સમર્થ ધણી કોણ મળે કઈ? બોલો, તમારે ઘર ન હોય એવા મોટા આલેશાન મંદિરોમાં રહેવાનું. બીમાર પડીએ અમે, બિલ ભોગવો તમે. નવી કાર લાવે તો સ્વામી કારમાં બેહો લો, અને આ કપડા ઉતારીને જઈએ તો રસ્તામાં ભેગો થયો ઊભો રાખો તો ઊભો ના રાખે, સ્પીડ વધારે. કોઈ પૈગે લાગે. એ બધું આ ચુંદડીનો પ્રતાપ હોય. તો વડતાલમાં બિરાજમાન હતા એ વખતે ઝાલાવાડનો સંઘ વડતાલ આવતો હતો. તે નડિયાદ આવ્યો ત્યારે એની ખબર મહારાજને પડી. તેથી મહારાજે વિચાર કર્યો કે એક સંઘ જો આજ ને આજ અહીંયા આવશે તો એને બહુ મોડું થઈ જશે, માટે એક સ્વાર મોકલીને નડિયાદ રોકાવીએ તો ઠીક. પછી સુરાખાચરને આજ્ઞા કરીને એક સ્વાર મોકલી સંઘને નડિયાદ રોકાયો. પછી વળી મહારાજે સુરાખાચરને કહ્યું કે આ તો ઘણી વેળા છે, સંઘ તો અહીં પહોંચી જાત, પણ આપણે ના કહેવરાવી તે આજ અહીં નહીં આવે ને પારકા પાદર રાત્રિને હેરાન થાય છે, માટે બીજો સ્વાર મોકલી સંઘને વડતાલ તેડાવો. બાપુ ફેરો પાછો એટલે કે મોડું થઈ જાય છે તો કે તો ના પાડ્યા, નડિયાદ રાત્રિ રોકાઈ જાઓ. તો આ સુરા ખાચર આવ્યા એટલે કે વેડા તો ઘણી છે, હજી તો વડતાલ પહોંચી જાય એવું છે. બીજો સ્વાર મોકલીને કીધું કે તમે વડતાલ આવતા રહો. ત્યારે સુરા ખાચરે બીજો સ્વાર મોકલ્યો. પછી મહારાજે સુરા ખાચરને કહ્યું આપણે એ સંઘને આજ અહીં તેડાવ્યો, તે આવ્યા વગર રહેશે નહીં, મોડું થાય છે તો પણ આવશે, માટે ત્રીજો સ્વાર મોકલીને એ સંઘ નડિયાદ રાત્રિ રહીને સવારે અહીં આવે એમ કરો લો. ત્યારે સુરા ખાચરે ત્રીજો સ્વાર મોકલો, સંઘને નડિયાદ રખાયો. પછી સવારમાં એ સંઘ વડતાલ આવ્યો. મહારાજ ગોમતીજીને કાંઠે સભા કરીને બેઠા હતા. ત્યાં સૌ દર્શન કરવા ગયા ને ત્યારે એ સંઘમાં એક ડોયસી બહુ આકરી હતી. અને તમને ખબર હોય બહેનોના સ્વભાવ આકરા બહુ હોય. એ બોલે એટલે બાપા, જો માણસ માત્રનું મોઢું ચાલવું જોઈએ એવી ટેવ હોય છે, પણ આપણે તો પુરુષો શું હોય, અમુક તમાકુ ખાતા હોય, અમુક ગુટકા ખાતા હોય, અમુક બીડી પીતા હોય, અમુક સિગારેટ, આ રીતે પુરુષોના મોઢા ચાલુ હોય. બહેનોને કંઈ ખાવાનું આવે નહીં, પછી આમ એની જીભ હાલે. બોલો, એક બેન તો ડૉક્ટરની પાસે પતિને લઈને ગઈ, કહે છે કે મારો પતિ રાતે સૂતોય નથી, હુવા દેતો નથી, બક બક કરે છે, આની કંઈક દવા આપો. ડૉક્ટર સાહેબ કે બેન આની દવા બીજી કોઈ નથી, તમારા હસબન્ડને દિવસે બોલવાનો ચાન્સ આપજો. તમે બિચારાને બોલવા દેતા નથી, પછી રાતે જ બક બક કરે ને કયો છે. બોલો, એક ભાઈ તો કાર લઈને જતા હતા, એમાં બરોબર પંચર પડી ગઈ ને એની પત્ની એના પતિ ઉપર એવી ગરમ થઈ ગઈ. મને ખબર જ હોય ટાઈમે કોઈ દિવસ પહોંચાડે જ નહીં, પહેલાં તમારે બધું ચેક કરીને નીકળવું જોઈએ ને. તો બિચારો ઓલો નીચે ઉતરી, બીજું ઓલું સ્પેર વ્હીલ હતું, જેક માંડી અને વ્હીલને કાઢતો હતો. ત્યાં બરોબર એક ભાઈ નીકળ્યા બાઇક લઈને. એટલે ઓલા ભાઈને કહે છે કે તમને કાંઈ મદદ કરું? તો કે મદદ તો બીજી કાંઈ નહીં, પણ મારી પત્નીને એક બાજુ લઈ જઈને થોડીક વાર વાત કરો ને તો બીજું વ્હીલ ચડાવી દઉં કે. તો આમાં એક ડોશીમાં હતા ને એ આકરા હતા. તે મહારાજ પાસે જઈને મહારાજને વધવા માંડી. બોલો, મહારાજને વઢવા માંડી. તમને વઢે એમાં કાંઈ નવાઈની વાત કહેવાય? કાલ તો અમને હેરાન કરી નાખ્યા, ઘડીકમાં વેલડા જોડાવ્યા, ઘડીકમાં છોડાવ્યા, વળી આવશો તો બીક લાગશે એમ બતાવ્યું. એવું હું તોફાન લઈને બેઠા છો? બીક કેની લગાડી લાગે છે ને કેની મટાડી મટે છે એ શું બીજા કોઈના હાથમાં છે? માટે અમને તો એવી રીસ ચડી, જાણીએ મોઢું ન જોઈએ, પણ શું કરીએ? બીજો કોઈ ભગવાન હોત ને તો એની આગળ રાવ કરત, પણ બીજો તો કોઈ ભગવાન ન મળે, ક્યાં જઈએ? બોલો, આવી ખીજાણી. બોલો, એક બાઈની તો એવી ટેવ, કોઈ પણ ફોન આવે તો અડધી કલાક વાત કરે. એમાં બરોબર એક ફોન આવ્યો તો 15 મિનિટમાં કાપ નાખ્યો.
તો એનો પતિ કે એને તો આશ્ચર્ય લાગ્યું કે કમાલ છે, અડધી કલાક સિવાય કોઈ દી મૂકે નહીં ને 15 મિનિટમાં કેમ ફોન કાપી નાખ્યો. એટલે એને પત્નીને કે કેમ આજ 15 મિનિટમાં ફોન કાપી નાખ્યો? તો કે રોંગ નંબર હતો. બોલો, રોંગ નંબર હતો તો 15 મિનિટ ચલાવી. એમ ડોસી વઢે ને મારા તો મુખારવીને આડો રૂમાલ દઈને હશે. ભાઈ મહારાજ બોલ્યા, અરે ડોસી, તમારા જેવા સોના મોહરની થારી ભરીને કાશી સુધી ચાલ્યા જાય ને તોય પણ કોઈ લૂંટે નહીં, માર્ગ પણ કોઈને પૂછવો પડે નહીં અને પહોંચતા વાર પણ ન લાગે એવો રાજા તમારી રક્ષા કરવા નરનારાયણ હમણાં જ લાવે છે અને કાંઈ વાર નથી એમ કહી મહારાજે ચપટી વગાડી. તે સાંભળીને સર્વે સભાને એમ થયું છે એવો રાજા કોણ આવશે ને ક્યારે આવશે? તે પછી તત્કાળ ટોપીવાળો આવ્યો. ટોપીવાળો એટલે અંગ્રેજો આવ્યા, સર માલ્કમ સાહેબ. હા, પછી સર માલ્કમ સાહેબે સ્વામિનારાયણ ભગવાનને રાજકોટ બોલાવ્યા અને જેટલા ખંડિયા રાજા હતા એને કહી દીધું કે હવે પછી સ્વામિનારાયણના સાધુ ઉપર કોઈ હાથ ઉઠાવશે તો દેહાંત દંડની શિક્ષા હું કરીશ. ત્યાર પછી સાધુને મારવાનું બંધ થયું. એના પહેલા બટા ઝટી બોલાવતા હતા, જે હાથમાં આવે એનાથી મારે સાધુને. બોલો, એ આપણા પૂર્વજો એ આંબાના બી વાવી ગયા, અત્યારે આપણે કેરીઓ જમી છે, એ બધાએ કેવું સહન કર્યું. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંત તણા રે ભાઈ નથી મફતમાં મળતા. એ લોકોએ કેટલા બધા દુઃખો સહન કર્યા. તમારા પૂર્વજોને યાદ કરીએ, ગામ છોડવા પડ્યા તો ગામ છોડી દીધા. વિચાર કરો, કોઈ બેટી રોટીના વ્યવહાર ન રવા દીધા. એવા બધા દુઃખો સહન કર્યા ને ત્યારે સત્સંગ આજ આપણને મળ્યો છે. માટે આ સત્સંગને હાચવીને રાખવો જોઈએ. મારી તમારી ફરજ બને છે. તત્કાળ ટોપીવાળો આવ્યો. મહારાજ બોલતા હતા એવો જ બંદોબસ્ત એને કર્યો. એ સૌએ નજરે દીઠો અને રેલગાડી કરી તે સૌ સુખેથી જાત્રા કરી શકે. અંગ્રેજો આવ્યા પછી આ ટ્રેન આવી હતી. એના પહેલાં ટ્રેન નહોતી. વાલા ભક્તજનો, તમે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાનને મંદિર બનાવવું હતું તો વિશ્વનું પ્રથમ મંદિર સ્વામિનારાયણ ભગવાનને અમદાવાદનું બંધાયું. પણ એ અમદાવાદ મંદિરની જગ્યા આપી હોય ને તો અંગ્રેજોએ આપી છે. નકર અંગ્રેજો બીજાનું લઈ લે, એ કોઈ દે આપે? એને બદલે સ્વામિનારાયણ ભગવાનને કે તમારે જોઈએ એટલી, એમ નહીં 1-2 વીઘા, તમારે કોઈ એટલી જગ્યા આપું એમ. અને પછી સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર બેસી અને ગોળ ગોળ ફેરવી અને કીધું કે આટલી જગ્યા અમને આપો. અને તરત જ એની તો 99 વર્ષની સત્તા હતી, પરંતુ ઇંગ્લેન્ડથી રાણીબાએ એની પાસે પરમિશન મગાવી અને યાવત ચંદ્ર દિવા કરવ, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધીનો દસ્તાવેજ કરીને સ્વામિનારાયણ ભગવાનને આપ્યો. એકવાર મહારાજ ગામ શિયાણીથી પ્રભાતમાં ચાલ્યા. શિયાણી ગામ છે, ખબર છે? શિયાણી ગામના શિવરામ વિપ્ર હતા અને પછી સ્વામિનારાયણ ભગવાને એમને બ્રહ્મચારી બનાવેલા. હમણાં જ શિયાણીની બાજુમાં એક કથા હતી. પછી અમે શિયાણી દર્શન નહોતા કર્યા તો અમે વિશ્વવલ્લભને બધાએ ગયા હતા. આ નટવરગઢ હે ને, મહાદેવ ભગત આવ્યા હતા ને, એના ગામમાં કથા હતી. અહીંયાથી શિયાણી નજીકમાં જ છે, 6-7 કિલોમીટર જ દૂર છે. પરંતુ ગામડામાં બાપા મચ્છર ને રૂમ એવા તપે તે રાતે ઊંઘ ન આવે. તેને ગામડામાં તો એસી ન હોય. અને આપણા જેવા તો અમેરિકામાં ગયા હોય પછી ગરમી કેટલી લાગે કયો છે. ઉપર ધાબામાં જઈ તો મારા મચ્છર, આ તો સારું કર્યું કે આ નીચે ઉંદેડા હતા એટલે આપણને આમ ખેંચી રાખતા, નકતા આમ ઉપાડીને લઈ જાત મચ્છર. બોલો, અમને એવા મચ્છર બાપા.
મેં કીધું અહીંયા તો ઊંઘ આવે એવી છે નહીં. તો પછી શિયાળીમાં એ સ્વામી રહે છે અમારા સત્સંગ સાગર સ્વામી, તો અહીંયા બધી એસીની વ્યવસ્થા બધી સારી. તો પછી અમે રાત્રે ત્યાં જતા રહેતા હતા. ત્યાં તલાવ પણ પ્રસાદીનું છે, જ્યાં શિવરામ વિપ્ર જે મીરાબાઈ કૃષ્ણ ભગવાનની મૂર્તિની પૂજા કરતા હતા ને એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ ત્યાં છે. બોલો, આજ પણ ત્યાં ઠાકોરજીનું મંદિર છે. અને મીરાબાઈ દ્વારકા જતા હતા ત્યારે ત્યાં રાત રોકાયેલા, અને ત્યાંના રાજાને એટલું બધું દર્દ થતું હતું. મીરાબાઈએ ભગવાનનો અભિષેક કરીને પાણી છાંટ્યું અને રાજાનું દુઃખ મટી ગયું. પછી રાજાએ પ્રાર્થના કરી કે અમારને આ મૂર્તિ આપો. અને પછી મીરાબાઈએ જે મૂર્તિની કૃષ્ણ ભગવાનની પૂજા કરતા હતા ને એ જ મૂર્તિ શિયાળી ગામમાં આજ પણ મોજૂદ છે. 500 વર્ષની લો કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. તો શિયાળીથી પ્રભાતમાં ચાલ્યા, તે મુકામ કરતાં કરતાં વડતાલ વધાર્યા. રામ પ્રતાપભાઈના બંગલામાં ઉતરા. અયોધ્યા વાસીને ઘેર થાળ તૈયાર થયો. થાળ બ્રહ્મચારી ઉતારે લાવ્યા. મહારાજે જમીન સર્વે સંત પાર્ષદોને પ્રસાદી આપી. રસોઈ થઈ સૌજયમાં. પછી મહારાજ 2 ઘડી વાતો કરીને પહોંચી ગયા. 1 ઘડી એટલે કેટલી મિનિટ થાય તમને ખબર છે? હા, 1 ઘડી એટલે 24 મિનિટ. 2 ઘડી એટલે 48 મિનિટ સુધી ભગવાને વાતો કરી અને પછી પહોંચી ગયા. પહોંચી ગયામાં ખબર પડે ને, હુઈ ગયા, સ્લીપિંગ. અમુક મને શબ્દો આવડે છે. આ તો 1 વર્ષ સુધી ગોઈખા ને તાર આવા થોડાક શબ્દો મને આવડ્યા. બીજે દિવસે નાઈન મહારાજ વાડીએ પધાર્યા. ગામ વાંકિયાવાળા મોકા ખાચર પણ હારે હતા. મહારાજે પાર્ષદને કહ્યું તમારી વાડી અમને દેખાડો. તો કહે ચાલો મહારાજ, એમ કહીને આગળ થયો. એની પાછળ મહારાજને મોખા ખાચર વગેરે ગાડીમાં ગયા. મહારાજે પાર્ષદને પૂછ્યું આ શેના ઝાડ છે? ત્યારે કહ્યું કે અંજીરના ઝાડ છે, અંજીર. પછી મહારાજ ત્યાં બિરાજમાન થયા. પાર્ષદોએ હાર તોરા, બાજુબંધ આદિ ઉપચારે કરીને પૂજા કરી. પછી વાડીમાંથી સાધુઓ 4 મૂળા લાવ્યા. ત્યારે સાધુને મહારાજે એને પૂર્વનું નામ લઈને કહ્યું કેમ કાશીદાસ શું લાવ્યા? તો કે મૂળા લાવ્યો, મૂળા. મહારાજ કે મૂળા તો અમે જમતા નથી. ત્યારે મોકા ખાચર કે એ મહારાજ, શિયાળામાં તો મૂળો હોના મોર આપીને પણ ખાવો. શિયાળામાં શરીર માટે મૂળા હારા, હોનું આપીને પણ મૂળા ખાવા એમ કહેવાય છે. પછી મહારાજ કહે ત્યારે લાવો જમીએ. એમ કહીને મૂળા લીધા, મીઠું મગાવ્યું, હથીડેમાં લઈ એને મૂળો અડાડતા જાય ને જમતા જાય. એ રીતે 1.5 મૂળો જમ્યા અને પછી સાધુને પ્રસાદી આપી. લો આ રીતે સ્વામિનારાયણ ભગવાન બધા સંતો હરિભક્તોને રાજી કરવા માટે કેવા સુંદર મજાના દિવ્ય ચરિત્રો કરે છે. વાલા ભક્તજનો, આ બધા ભગવાનના ચરિત્રો છે. એ જીવાત્માને સુખ આપનારા, શાંતિ આપનારા છે. ભગવાનના ચરિત્રોમાં જેવી શાંતિ મળે ને એવી બીજી ક્યાંય દુનિયામાં શાંતિ છે ને. વિચાર કરો, વ્યાસ ભગવાને 17 પુરાણોની રચના કરી તોય એને શાંતિ નહોતી મળી. નારદ મુનિના કહેવાથી ભગવાનના ચરિત્ર એવા ભાગવત ગ્રંથનું જ્યારે આલેખન કર્યું ત્યારે વ્યાસ ભગવાનને સંતોષ અને શાંતિ થઈ હતી. માટે વાલા ભક્તજનો, ભગવાનના ચરિત્રો શ્રવણ કરવા. રાતે ઊંઘ ન આવતી હોય તો ભગવાનના ચરિત્રોને યાદ કરવા. જો ઘણા માણસને તો રાતે પથારીમાં પડે ને તો ઊંઘ નથી આવતી. અમુકને તો ગોળીઓ લેવી પડે. એને બદલે માણસ જ્યારે કથામાં બેસે છે ત્યારે એને ઊંઘ કેમ આવે છે? કારણ કે તે વખતે માણસને શાંતિ થાય છે. જે સંકલ્પો ચાલતા હોય એ બંધ થઈ જાય ને એટલે શાંતિ થાય, એટલે માણસને ઊંઘ આવે. તમે રાતે પથારીમાં પડ્યા હોય પણ જ્યાં સુધી સંકલ્પો ચાલતા હોય ત્યાં સુધી તમને ઊંઘ ન આવે. એટલે એનો અર્થ એ થયો કે કથામાં માણસને શાંતિ મળે છે. એટલે વાલા ભક્તજનો, સુંદર એવા ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો આપણે દર રવિવારે શ્રવણ કરી રહ્યા છીએ. કથાનો ટાઈમ પણ પૂરો થઈ ગયો. બાકીના ચરિત્રો આવતા રવિવારે શ્રવણ કરીશું. અત્યારે જે કાંઈ બીજી જાહેરાત કરવાની હશે તે આપણા પ્રેસિડન્ટ રાકેશભાઈ આવી ગયા છે. કેમ કાલે રાકેશભાઈ દેખાણા નહીં તમે?
મને કે સ્વામી એકાદશીની સભા રાખવી છે, કેમ રહેશે? મેં કીધું હારામાં હારું. પછી કે આપણે ડ્રાય ફ્રૂટનો પ્રસાદ આપીશું, સારી એવી સંખ્યા આવશે. મેં કીધું વાંધો નહીં, ગ્રુપમાં તમે બધાને જાહેરાત કરી દો. બધી મહેનત કરી. હું તો રાહ જોઉં, ટગર ટગર શિયાળિયાની જેમ કે ઓટ પડે ને હું ખાઉં. પછી આ પિયુષભાઈને કીધું કે એ નથી આવવાના. તો મેં કીધું થયું તારે, હલો રવિવારે દર્શન થાય છે. પણ વાલા ભક્તજનો, રાકેશભાઈ આમ મોજીલો જુવાનીઓ છે અને ખરેખર એને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા જોરદાર છે. મેં પ્રેસિડન્ટ તો ઘણા પણ જોયા, પરંતુ એ જ્યારે વાત કરે છે ને ત્યારે વાત ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે એને સ્વામિનારાયણ ભગવાનનો આશરો અને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા જોરદાર છે. કોઈક એવા સંતોના યોગમાં આવેલો આ પરિવાર છે, નહીંતર આટલી સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા તમને ઓછી જોવા મળે. તો વાલા ભક્તજનો, ભગવાનની દયાથી, આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદથી આપણો ટોરન્ટાનો સત્સંગ ખૂબ સરસ રીતે બધા જ હળીમળી અને સંપીને જે કાર્યો કરી રહ્યા છો ને, એને કારણે સિંહાસનમાં બેઠા બેઠા ઘનશ્યામ મહારાજ તમારી ઉપર ખૂબ રાજી થતા હશે કે મારા બાળકો ભેગા મળીને ધૂન કીર્તન કથા વાર્તા સુંદર આયોજન કરીને કેવા અમને રાજી કરી રહ્યા છે. બસ આ જ રીતે વિશેષ ભગવાનને રાજી કરવાનું આપણને સૌને બળ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સ્વામિનારાયણ. સર્વાવતારી સર્વોપરી ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, શિવ પરિવાર, કષ્ટભંજન દેવ, પૂજ્ય વિશ્વવિહારી સ્વામી, સર્વે વાલા હરિભક્તોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આજની સભાના યજમાનોના નામ કહી દઉં એટલે પવિત્ર થઈને જન્મગલા પાઠ માટે આગળ આવો. રોનક, રીતુ રોનક પટેલ, એ દીકરીની સ્વીટ સ્વભાવ છે, એટલે કે ડેન્ટિસ્ટની એક્ઝામ પાસ કરી અને શું છે ભગવાનનો સ્વામી હાલ વાત કરી એમ ઘનશ્યામ મહારાજનો કાં તો સ્વામિનારાયણ ભગવાનનો નિષ્ઠા હોય તો એને આવા સારું કશુંક થાય ને એટલે ભગવાન પહેલાં યાદ આવું અને હરિભક્તો યાદ આવું. એટલે સ્વીટ સભા એની લખાઈ છે, તો આપણે બધાને આજે પ્રસાદ મળશે સ્વીટ સભાનો. એટલે બધા બીજા હરિભક્તો બી આવું હોય તો સ્વીટ સભા દેવને, સંતોને, હરિભક્તોને કરી શકો. શ્રીખંડ લાયા છે પાછા, શ્રીખંડ ઘણા દિવસે હરિભક્તો શ્રીખંડ મંદિરે ભાળસી દેશી ભાષા હે સ્વામી કે ધર્મેશભાઈ પટેલની છે રેગ્યુલર સભા, અને એક હરિભગત છે બીજા, એમની એક એમને નામ નથી લખાવ્યું એટલે એક હરિભગત ઘનશ્યામરાને રાજી કરવા એમની સભા છે. તો જન્મના પાઠ માટે એ આગળ આવશે. બીજું સ્વામીએ કીધું એમ કાલ એકાદશીની સભામાં આવી ના શકે, સ્વામી માફ કરજો. સભાનું આયોજન એટલે કે સંતો મંદિરે આવ્યા હોય એટલે આપણે જેટલું વધારેમાં વધારે લાભ લઈ શકીએ હરિભક્તો. આજે મેનેજમેન્ટના જે હોય આવી શકે કે ના આવી શકે, પણ સંતો હોય ને હરિભક્તોનો અનુકૂળતા થાય અને સંતોનો વિશેષમાં વિશેષ લાભ લઈ શકીએ એટલે આયોજન કરીએ. તો જે હરિભક્તોએ કાલ લાભ લીધો છે વિશેષ પૂર્ણ થયું છે, અમારા જેવા ભાગ્યા રહી ગયા પણ કામે હતા સ્વામી લેવાયું નહીં. બીજું હવે જૂનની 7મી અને 7મીથી 9મી તારીખે સમર્પણ શિબિર છે બહેનોની. શિકાગોમાં પૂજ્ય ગાદીવાળા બા પધારવાના છે અને એમના સાનિધ્યમાં બહેનોની શિબિર રાખી છે. સો બહેનોએ રજિસ્ટ્રેશન કરાવવા માટે કદાચ ત્યાં ઓફિસ પણ મૂક્યું છે, ગ્રુપમાં બી આવી જશે. જૂનની 7મીથી 9મી શિકાગો. તો ખાસ બહેનો જજો, કારણ તમે જશો પૂજ્ય ગાદીવાળા બા અને શ્રીરાજા ટોરન્ટો મંદિરે પધારવાના છે આપણા પાટોત્સવમાં. તો જે શિકાગો જઈ શકતા હોય 2 દિવસ જશો ને તો તમને આયોજનની ખબર પડશે. આપણે અહીં આવવાના છે તો શું આયોજન કરવું, કેવી રીતે કરવું, કેવી રીતે પ્રસંગ થાય, કાં તો એ તમને ઓળખતા થશે, કનેક્ટ થશો તમે એમના હાથે, કાં તો શિકાગોનું મંડળ હશે એમના હાથે. તો આપણે એ આયોજન કરવું છે તો તમને ઇઝી પડશે બહેનોને. તો બધા રજિસ્ટ્રેશન કરી લેજો એના લિંક પર, અને અહીંથી જોડે બધા બહેનોને જવું હોય તો તમે જોડે ગાડી લઈને, મને આપણે ધવલભાઈ મળ્યા હતા એમને કહ્યું હતું
તો એમના વાઈફ નિકીબેનની એ જવાના છે અને રજિસ્ટ્રેશન કરાવવાના છે. તો તમે અહીંથી કોઈ બેન દીકરીઓને જવાનું હોય કે બહેનોને જવાનું હોય તો બધા બહેનો એમનો કોન્ટેક્ટ કરજો, તો બધું તમારું જવા આવવાનું આયોજન જોડે થાય તો ગ્રુપમાં તમે જઈ શકો. એટલે એક તો એ ખાસ લાભ લીધા જેવો છે. બીજું તો આજની વિશેષ સભામાં નિલેશની વાત કરવી છે મને, કે નિલેશ ભગતની સ્વામી આપણા તમે સ્વામી અભિષેક કર્યો હતો હરિકૃષ્ણ મહારાજને, એનું પ્રસાદીનું જળ મોકલાવ્યું હતું, મહાપૂજા સ્વામીએ કરી હતી ઘનશ્યામ મહારાજ આગળ, અને આપણા બધા હરિભક્તોએ બી જન્મંગલના પાઠ એ કર્યા હતા. અને કદાચ બધાએ અત્યારે માળામાં પૂજામાં માળા કરતા છે, કાં તો મહારાજને પ્રાર્થના કરતા છે ને કરજો. સો નિલેશભાઈની હવે સર્જરી થઈ ગઈ છે અને સર્જરી થયા પછી એમને રિકવરી સારી છે. સો ઘણા ટાઈમ પછી એમનું એક બાજુનું અંગ કદાચ પગને બધું નહોતા લાવી શકતા, કાં તો મૂવમેન્ટ નહોતા કરી શકતા, તો ડૉક્ટરે કીધું કે ભાઈ હવે રિકવરી સારી થઈ છે અને હલનચલન કરી શકે છે. હજી આઈસીયુમાં છે. એટલે ઘનશ્યામ મહારાજ મહાપ્રતાપી છે અને આપણે બધા પ્રાર્થના કરો છો એમ કરજો, એ દીકરો હાજો થઈને આવી જાય. એટલે બધા કરજો. નિલેશનું બહુ કામ છે, પાટોત્સવ આવે છે, નિલેશભાઈને કામ નહીં થાય, એટલે બધા પ્રાર્થના કરજો કે પહેલાં સાજો થઈ જાય અને બધું કામ થઈ જાય. આજે સ્વામી જગ્યા મંદિરની જગ્યા જોવા ગયા હતા અત્યારે, તો જગ્યા ઉપર કોન્ટ્રાક્ટરને લઈને ગયા હતા, તેમની જગ્યા જોઈ, બધો પ્લાન હવે કરશે. મોસ્ટલી જગ્યા તો બધાને અનુકૂળ સારી પડી છે. લાલજી મહારાજને બી બતાવી હતી તો એમને બી અનુકૂળ સારી છે અને જગ્યા બહુ સરસ છે. ઘનશ્યામ મહારાજને બધા પ્રાર્થના કરજો, સ્વામીને પ્રાર્થના કરીએ, ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરે કે જગ્યાનું જલ્દી થઈ જાય તો આપણો પાટોત્સવ એ જગ્યા પર થઈ જાય. એની જગ્યા ઉપર કર્યા જેવો પાટોત્સવ છે, કેમ્પ થાય એવો છે, શિબિર થાય એવી છે, એવી જગ્યા છે. તો ખાસ તો એ, અને હવે મેન આવે છે આપણું આવતા રવિવારે આપણા આમ્રોત્સવ રાખ્યો છે. તો દર વર્ષે સમરમાં સંતો આવતા હોય એટલે આપણે કંઈક ઉત્સવ કરીએ, અને સ્વામી આવ્યા એટલે કંઈક નાના મોટા ઉત્સવ ઊભું કરીને આપણે બધા લાભ લઈએ છીએ સ્વામીનો, કથા વાર્તાનો આયોજનનો, ઘનશ્યામને રાજી કરવાનો. તો આવતા રવિવારે આમ્રોત્સવ છે. ભગવાનને સરસ આમ બધા ટૂંકમાં મેંગો બધી ધરાવીશું, એનો ઉત્સવ કરીશું ને એ બધી પ્રસાદ સંતો હરિભક્તો બધા લઈશું. તો એના માટે છે ને ઇન્ડિયાની આપણી કેસર કેરી મંગાવી છે. તો લગભગ પિયુષભાઈ મને એવું કહેતા હતા કે 101 કેરીના બોક્સ જશે. બરાબર પિયુષભાઈ? 101 જશે. તો અત્યારે એ બજારમાં કિંમત કેરીની તો $40, $45, $42 આવું બજારમાં ભાવ છે. આપણે હોલસેલમાં ગોઠવ્યું છે તો $35 આપણને એક બોક્સ મળશે. સો જેને ઘનશ્યામ મહારાજના આમ્રોત્સવમાં એને કેરીનું લખાવવું હોય એ આજે થોડી લખાવી દો તમે, તો આપણને ખબર પડે કે કેટલા યજમાનો થયા. કારણ કે એક બોક્સ ઠાકોરજીને ધરાવીએ તો $35 જેટલામાં આવે છે એટલા રાખ્યા છે આપણે, એ $35 પડશે. તો બધા યજમાનો બોલે છે. પિયુષભાઈ બોલો તમે કેટલા લખું તમારે? સ્મિતભાઈ પટેલ 2 બોક્સ. વિરલભાઈ લખજો ને બુકમાં, બધા લખાઈ જો. સ્મિત હા કેટલી લખી સ્મિતની? 2 સ્મિતની લખો, મારી લખો 5, પિયુષભાઈની 5 લખો. 3 ભાઈ નામ બેટા? દક્ષેશ પટેલ. દક્ષેશ પટેલ 3 કીધી રાઈટ? 3. સાગરભાઈ પટેલ 5. અપ્પુભાઈની 3. આનંદભાઈ ઠક્કરની 3 છે ને. સમર છે, ઉનાળો છે અને ભગવાન ઉનાળામાં હિરેનભાઈ રાઈટ? હિરેનભાઈની 2. ઉત્સવની 2. ઉત્સવ પટેલ. વિક્રમભાઈ પટેલ 2. કેયુરભાઈ અમીન 2. વિનયભાઈ ભાવસાર 2. જગદીશભાઈ પટેલ 2. જસુભાઈ ચૌધરી 2. એમના મિત્ર અમિતભાઈ પટેલ 2. ભાવિનભાઈ પટેલ 3. દર્શિવભાઈ પટેલ 3. અમિતભાઈ પટેલ અમિતભાઈ મિડલ નેમ કહેજો ને સાહેબ, એક બીજા અમિતભાઈ છે એટલે ભૈલાલ કાકાની 2. મિતેશભાઈ પટેલ 2. બરોડાવાળા. હા. બાલ મુકુંદભાઈ પટેલ 3. બેનો કદાચ જોબ નહીં કરતા, કદાચ એવું લાગે. આનંદીબેન ઝાલા 2.
અડધી મારામથી લઈ લ્યો. બેન પેલા વિશાલભાઈ ને એક, વિશાલભાઈ પટેલ એક, જય ભાવસાર 2, આનંદીબેન પટેલ 1. બહેનો આટલી બધી તો આઈ થિંક પહેલી વખત લખાઈ. નિલય સોની 1. એકે લખાવજો, ઠાકોરજીને રાજી કરવાના છે. નિસર્ગભાઈ પટેલ 1, નીરવભાઈ મિસ્ત્રી 1, ગુંજનભાઈ પ્રજાપતિ 2. કહી દો ફટાફટ પતી જાય. પરાગ આવ્યો છે કે નહીં? પરાગની લખી દો, પરાગની 2 તો લખો જ. એ તો આવ્યો હોય કે ના આવ્યો હોય બાય ડિફોલ્ટ હોય એની તો. નામ શું લખું સાહેબ? પરેશભાઈની, પરેશભાઈ પટેલ 1 લખું ને? પરેશભાઈની 1 લખો, જન્મેશની લખો 1. હા, રીતુબેન રોનકભાઈ એની 1. હા લઈ લો, ફોન લઈ લો. શું નામથી લખું બેટા? ભાઈ નિખિલની લખો, નિખિલ પટેલ 1. 5 લખો, રસિકાકાને કીએ એટલે લખું રસિકાકા, નહીં લખું 5. હા ભાઈ 2 લખો રસિકાકાની. ઠાકોરજીને છે ને ઉનાળો છે, સમરમાં ઇન્ડિયા બી હોય, જ્યારે જૂનો સત્સંગ હશે એને ખબર હશે ઉનાળો થાય એટલે ગામડે હોય કાં તો મોટા મંદિરે સ્પેશિયલ મેંગો લઈને ધરાવા જતા કે ભગવાનને ભાઈ ઉનાળાની કેરી આપણે ખાઈએ કે ના ખાઈએ, આપણું ઠાકોરજી ખાય. આખું વરસ એને ખવડાવ્યું છે ને આપણને દોણા એ આપે છે ને, આખું વરસ ખાવાનું હાલન ચાલન શરીર બીજું ત્રીજું તો ભગવાનને ભેટ ધરાવીએ. વિપુલભાઈ પટેલ 10. શાબાશ, તાલ્યો પરો. વાસુદેવભાઈ મોદી 1, પુરુષોત્તમભાઈ પટેલ 1. અને ઠાકોરજીને ધરાવીને પ્રસાદ આપણે જ લેવાનો છે, ઘરે નહીં લઈ જવાની. ભાઈ ઠાકોરજી છે, સંતો છે, છોકરા રહેશે તો તમારી આપેલી કેરી પાછળ ચાલશે. હા, રોજ તાજી તાજી ઠાકોરજીને આલેલું ઘેર નહીં લઈ જવાનું. દક્ષેશભાઈ નહીં? દક્ષેશભાઈ પટેલ 5. સચિન નહીં આવ્યો આપણો? સચિનની લખો 2. એ તો હોય તો લખાવો, 2 લખો સચિનની. પરાગની લખી દીધી 2. સચિનની 2 લખો. હા સચિનની લખો 2. ના 2 નો બીજું કોઈ હોય તો કહેજો, ઠાકોરજીને ધરાવવાની છે અને થઈ જાય પણ મોડું ના થાય. હવે કોઈને કેટલી થઈ ગઈ છે અંદાજે? લગભગ તો થઈ ગઈ છે અંદાજે, બધા આવી ગયા છે. પણ જે ઓનલાઈન કદાચ વાપરતા હોય એમને ઠાકોરજીને ધરાવી હોય તો તમે પૈસા લખાવજો, કેરી ના લાવતા. કેરી એટલે ના આવતા કે અમે ઓર્ડર કરી છે સસ્તી પડશે અમને અને પછી મિસકેલ્ક્યુલેશન થશે. મયંક પટેલ 3. શાબાશી, ઓનલાઈન ગુરુ લખાવે. હા થઈ ગઈ છે. 100 થઈ ગઈ હશે કે ભેટ. દીપ પટેલ 2. તેજેન્દ્રભાઈ પટેલ 3. તેજેન્દ્રભાઈ પટેલ 3. શ્રી એ હરિભગત અમેરિકા છે ને તેજેન્દ્રભાઈ? શ્રી સ્વામી યુએસ છે. ના ના આવવાના છે પણ યુએસ છે, પણ ઘનશ્યામ મહારાજ સાથે જોડાયેલા છે. આ મંદિરે સેવા હોય તો એમની હોય ને હોય જ. બીજા કોઈને હવે રહી જતું હોય તો તમે લખાઈ શકો છો ઓફિસમાં મને, પિયુષભાઈને. અને આવતા રવિવારે કદાચ તમારે લખાવી હોય તો બી લખાઈ શકાય, કોઈ ના આવ્યું હોય ઘરે વિચારીને. ગ્રામટન યુવક મંડળ 10 કેરી બોક્સ. શાબાશ. નામ કરું લખું પણ એકનું? યુવક મંડળમાં એક જણનું નામ આપી દો એટલે. પ્રજ્ઞેશભાઈ પટેલ લખજો રાઈટ રેફરન્સમાં. પ્રજ્ઞેશભાઈ ચોવટિયા.
એક કવિતાબેન આશીષભાઈ પાંડે એક, ઋતુબેન પટેલ એક, આવી ગયા બધા? હા, એમાં મૂકીશું. એમાં બીજા કોઈને લખાવ્યું આજે અહીં લખાઈ દીધી છે, એ ગ્રુપમાં ના લખતા એટલે ડબલ ના થાય. એટલે આ અહીંયો લખી દીધી છે. જેને લખવાની બાકી હોય એ ગ્રુપમાં લખ્યું હોય લખી શકો છો. સો આટલી થઈ જાય. આવતા રવિવારે પણ બધા આવજો ખાસ, ને બધા ફ્રેન્ડ સર્કલના બધા લેતા આવજો કે ભાઈ આ ઉત્સવ છે અને મજા આવશે બધાને. સો બધાને લેતા આવજો અને બીજા લખાઈ શકો છો. ચિરાગભાઈ લખી દીધી ને? લખી દો, ના લખી હોય. બીજું વિશાલભાઈ પટેલ. વિશાલભાઈ તમારા જન્મંગલના પાઠ માટે આગળ આવજો. પિયુષભાઈ એક બાજોટ કરવાનું. એમની સભા ગઈ વખતની કે આગળ વખતની બી હતી, પણ કદાચ મિસકોમ્યુનિકેશનમાં નામ બોલવાનું રહી ગયું હતું. એવું આગળ 1-2 વખત થયું છે એમનું. કારણ કે એ સભા પત્યા પછી ઘણી વખત ઓફિસમાં એ લખાઈ દેતા કે અમારી આજની સભાના લઈ લો. તો અમને જન્મંગલના પાઠ રહી ગયેલા હોય છે, તો તમે જન્મંગલના પાઠ માટે આવજો. જય સ્વામિનારાયણ. બસ ચલો તાર બધા યજમાનો આવી ગયા. તે બહેનોમાં કોઈ નથી આવવાનું? હા, વાલા ભક્તજનો, આપણા મંદિરનો પાટોત્સવ તમે બધા ડેટ યાદ રાખજો. 21 ઓગસ્ટથી 25 ઓગસ્ટ રાખવામાં આવેલો છે. તો ઓગસ્ટ મહિનામાં 21 થી 25 તારીખ પાટોત્સવ છે. તો વાલા ભક્તજનો, અત્યારથી બધી તૈયારી કરી રાખજો. અને યજમાનો પણ કરવાના છે, પણ જ્યારે આપણે સમય આવશે ત્યારે જે કાંઈ આપણે યજમાનો કરવાના થશે એ બધું આપણે કરીશું. પણ આ તમને ડેટ અત્યારથી કહી દીધી છે. આવી ગયા બધા? પૂરું? તો તમે આગળ આવતા રહ્યો હતો ને? આગળ, હા, બીજા આગળ કોઈ હોય નહીં. ઓલા બેન કેમ પાછળ બેઠા? આગળ આવતા રહો, કોઈ હોય નહીં તો આગળ આવતા રહો બેન. આનંદી બા હોય તો આગળ બેસી જાઓ. કે બેસી જાઓ, ખાલી છે ને એટલા માટે તમને લાભ મળે. તમે અવારનવાર સેવા કરતા જ હોય છો. ઓમ સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. વાસુદેવાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી પ્રભવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. અજન્મને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. નારાયણાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. હરય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. બૃહદ્વરધરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. શુદ્ધાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. રાધાકૃષ્ણષ્ટદેવતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી મરુષિતપ્રિયાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ.
ભૈરવાદતિ વિષ્ણાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ જીતેન્દ્રિયાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ ગીતારાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ તીવ્ર વૈરાગ્યાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ આસ્તિકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ યોગેશ્વરાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ કલા પ્રવૃત્તે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી અતિ ધૈર્યવતે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ જ્ઞાનીને નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ પરમહંસાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી તીર્થકૃતે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ તીર્થિકાર્ચિતાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ ક્ષમાનિધયે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ સદનિદ્રાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ ધ્યાનિષ્ઠાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ તપપ્રિયાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી સિદ્ધેશ્વરાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ સ્વતંત્રતાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ બ્રહ્મ વિદ્યા પ્રવર્તકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી પાસનનું છેદન પટવે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી સ્વસ્વરૂપાચલ સ્થિતયે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી પ્રશાંત મૂર્તયે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ નિર્દોષાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ અસુરગુરુવાદિમોહનાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ અતિકારુણ્યનયનાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ ઉદ્ધવાધવ પ્રવર્તકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ વ્રતાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ સાધુશીલાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય સાધુ નમઃ વિપ્ર પ્રપૂજકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ અહિંસગ્ન પ્રસ્તોત્રે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ સાકાર બ્રહ્મવર્ણનાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ સ્વામિનારાયણાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ સ્વામીને નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ કાલદોષ નિવારકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી સત્શાસ્ત્ર વેશનાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ સદ્ય સમાધિ સ્થિતિકારકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ કૃષ્ણાચાર સ્થાપન કરાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ કૌલ દ્વિષે નમઃ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ કલિતારકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ પ્રકાશ રૂપાય નમઃ ઓમ શ્રી શ્રી સ્વામિનારાયણાય નમઃ નિગમભાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ સર્વજીવિતાવાય નમઃ ઓમ શ્રી શ્રી સ્વામિનારાયણાય ભક્તિ નમઃ સંપોષકાય નમઃ ઓમ શ્રી શ્રી સ્વામિનારાયણાય નમઃ વાગ્મીને નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ ચતુર્વર્ગ ફલપ્રદાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ નિર્મત્સરાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ ભક્તવર્મણે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ બુદ્ધિદાત્રે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ અતિપાવનાય નમઃ ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી બુદ્ધિરુતે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ બ્રહ્મધામ દર્શકાય નમઃ ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ અપરાજિતાય નમઃ ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ આસમુદ્રાન સત્કીર્તય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય શ્રી નમઃ સંસ્કૃતિ મોચનાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ શ્રી ઉદારાય નમઃ ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ સહજાનંદાય નમઃ ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ સાધુ ધર્મ પ્રવર્તકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય ગંધર્વ નમઃ પદર્પદલનાય નમઃ ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણાય વૈષ્ણવ નમઃ ક્રતુકારકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ ઓમ શ્રી પંચાયતન સન્માનાય નમઃ ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ નિષ્ઠિકૃત પોષકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ પ્રગલ્ભાય નમઃ ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ નિસ્પૃહાય નમઃ ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ સત્ય પ્રતિજ્ઞાય નમઃ ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ ભક્તવત્સલાય નમઃ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી અરોષણાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ દીર્ઘદર્શિને નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ વિજયક્ષમાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નિરહમ નમઃ કૃતય નમઃ ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ અદ્રોહાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ ઋતવે નમઃ ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ સર્વોપકારકાય નમઃ ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ નિયામકાય નમઃ ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ ઉપસમસ્થિતય નમઃ ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ વિનયવતે નમઃ ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી ગુરવે નમઃ નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ શ્રી અજાતવૈરિણે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ નિલ્લોભાય નમઃ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણ મહાપુરુષાય નમઃ ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ આત્મદાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ દાર્શમર્યાદાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ સિદ્ધાંત બોધકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ મનોનિગ્રહતિજ્ઞાય નમઃ ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણ અંકિત નમઃ વિમોચકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ કામાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ સત્યવાદિને નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ગુણગ્રાહિણે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ તસ્મયાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ સદાચાર પ્રિયતરાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ શ્રવણ કીર્તનાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ મંગલ નમઃ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિતાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ ઓમ શ્રી સર્વાવતારિણે સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણાય નમઃ ઓમ શ્રી સર્વાવતારિણે સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણાય નમઃ ઓમ શ્રી બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની હવે સંધ્યા આરતી થશે. બોલો શ્રી નરનારાયણ દેવની હો લગની લગની લાગી રે મારે લગની લાગી રે મારે લગની લાગી ઓ સખી સામળિયા સંગાતે મારે લગની લાગી સખી સામળિયા સંગાથે મારે લગની લાગી લગની
લગની લાગી રે મારે લગની લાગી લગની લાગી રે મારે લગની લાગી મીઠેશ્વરે મોહનજીની મોરલી વાગી મીઠેશ્વરે મોહનજીની મોરલી વાગી સાબરતામાં ઝટકી લાગી સાબરતામાં ઝટકી લાગી ઝબકી 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 જાગી લગની લાગી રે મારે લગની લાગી ઓહો લગની લાગી રે મારે લગની લાગી લગની લાગી રે મારે લગની લાગી ઓ વૃંદાવનની વાટે ચાલી કુળ લજ્જા ત્યાગી વૃંદાવનની વાટે ચાલી કુળ લજ્જા ત્યાગી શ્રી વગરતા જોયા શ્યામ 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 સોહાગી હે શ્યામ સોહાગી રે ભાઈ શ્યામ સોહાગી હે લગની લાગી રે મારે લગની લાગી ઓહો લગની લાગી રે મારે લગની લાગી લગની લાગી રે મારે લગની લાગી રસિયા સંગે રમતા સર્વે બ્રહ્મણા ભાગી રસિયા સંગે રમતા સર્વે બ્રહ્મણા ભાગી ઓ મેં તો અખંડ સોહાગ લીધો મુખડે માગી મેં તો અખંડ સોહાગ લીધો મુખડે માગી લગની લાગી રે મારે લગની લાગી લગની લાગી રે મારે લગની લાગી મુક્તાનંદ કઈ પર્ય નારો નહીં મેલું વાલો હે મુક્તાનંદ કહે એક પણ નારા નહીં મેલું વાલો શ્રીને સાથે ક્યાંથી મારે 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 આનંદ નો લાલો 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 આહા લગની 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 હે લગની લાગી રે મારે લગની લાગી ઓહો લગની લાગી લગની લાગી રે મારે લગની લાગી લગની લાગી રે મારે લગની લાગી લગની લાગી રે મારે લગની લાગી બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યજમાનો આરતી પ્રજ્વલિત કરજો. યજમાનો, ભાઈઓ ને બહેનો. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश धर्याथी चरणे शीश धर्याथी दुख नाख्या थोड़ी प्रभु जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुल तनो धारी प्रभु द्विज कुल कनो धारे पामर पतित उद्धार्या हे पामर पतित उद्धार्या गणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगट नो जय दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ करम थी छूटी काळ करम थी छूटी कुटुंब सहित तरशे प्रभु जय सद्गुरु स्वामी आ अवसर करुणानी
निधि करुणा बहु कीधी वाले करुणा बहु की दे मुक्तानंद कहे मुक्ति हे मुक्तानंद कहे मुक्ति सुगम करे सिद्धि प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। रामकृष्ण गोविंद जय जय गोविंद रामकृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन्नारायण हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद राधे गोविंद जय राधे गोविंद वन रावण चंद जय राधे गोविंद वन रावचंद जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद नर नारायण स्वामी नारायण नर नारायण स्वामी 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 नारायण नवीन जी मूर्त समान वारणं रत्नोल सत्कुंडल शोभिकारणं महाकिरीटाग्रमयूरपर्णं श्रीराधिका कृष्णमहं नमामि निधाय पाणि द्वितयेन वेणो निजाधरे शेखर्यात्तरेणं निनादयन्तं च गतौकरेणं श्रीराधिका कृष्णमहं नमामि विशुद्ध हेमोज्ज्वल पीतवस्त्रं हतारियोत्थं च विनापि शस्त्रं व्यर्थीकृतानेकसुराड्रिडस्रं श्रीराधिका कृष्णमहं नमामि अधर्मतीश्यार्दितसाधुपालं सद्धर्मवैरासुरसङ्गकालं पुष्पादिमालं व्रजराजबालं श्रीराधिका कृष्णमहं नमामि गोपीप्रियारम्भितरासखेलं रासेश्वरी रञ्जनक्रोप्तहेलं स्कन्धोलसतकुमकुमचिह्नचेलं श्रीराधिका कृष्णमहं नमामि वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितानापदूर्ध्वसन्तं गोपर गोपीरविनन्द्रयन्तं श्रीराधिका कृष्णमहं नमामि आनन्दितात्मा व्रजवासितोकं नन्दादिसुन्दरसितदिव्यलोकं विनाश्रिता स्वाश्रितजीवशोकं श्रीराधिका कृष्णमहं नमामि निर्विकल्पोत्तमति निश्चयतव घनश्याम महात्मा ज्ञान युक्त भक्ति तव एकांतिक सुखधाम मोहि में तव भक्तपनो तामे कोई प्रकार दोष न रे कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो तब हरि भक्त को द्रोह कभी नहीं है एकांतिक तब
दास को दिजे मैं समागम होय नाथ निरंतर दर्शन तब तब दासन को दास ए ही मागू करी विनय हरि सदा राखजो पास। हे कृपाळु हे भक्तपते भक्त वसल सुनो बात दया सिंधु स्तवन करी मागू वस्तु साथ सहजानंद महाराज के सब सत्संगी सुजान ताकू होय दडवर्तन नो शिक्षा पत्री प्रमाण सौ पत्री में अति बड़े का दोष जोए ताकि व्यक्ति कहत हो सुनियो सब चित प्रो हिंसान करनी जंतु के पर स्त्रिया संको त्याग मांस न खावत मद्य को पीवत नहीं बड़भाग विधवा को स्पर्शत नहीं करत ने आत्मघात चोरी न करनी काहू की कलंक न कोई को लगात निंदत नहीं कोई देव को बिन खपतो नहीं खात विमुख जन के बदन से कथा सुनी नहीं जाए ही धर्म के नियम में बरतो सब हरिदास बजो श्री सहजानंद बजो छोड़ी और सब आश्रय एकादश नियम में करो श्री हरिपद प्रीत प्रेमानंद कहे धाम में जाओ निशंक जगजीत। सकल विश्वतना विदाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साक्षात तमने करूं प्रणाम अज्ञात पास करुणा करी कापी नाखो हेते प्रभु तव पदे मम वृत्ति राखो भक्तोनुपालन करो सर्वयाम करूं प्रणाम। जयोत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति ओचरी जना रोम सुचेत्र मायणु समा ब्रह्मांड कोटि फरे माया कार रवे सस्य सुरगणो अज्ञातलोपेक्षणा एवा अक्षरधामना श्री अधिपति श्री स्वामी नारायण आवे अक्षरधाम ते अवनिमा जदहदारितया आप्या शोक पार भक्त जनों ने दीरा दरीन दया इदाचारो चरित्र ज्ञान करवा जने करुणा करे वंदो मंगल मूर्ति उरदरी सर्वोपरि श्री हरि जनम्या कौशल देश वैस बटुना लयते तमाए पर्या रामानंद मल्या सधर्म जलव्यो अज्ञाति मोटा कर्या मोटा दाम रचारया गढ़पुरे वेद सगाधि करे अंतर ध्यान दया लीला हरितणी संक्षिप्त माउचरी तमेव माता च पिता तमेव तमेव बंधु च सखा तमेव तमेव विद्या च दमिनां तमेव तमेव सर्वा मम देव देव निजासितानां सकलान्ति हन्ता सधर्म भक्तेरवनं विधाता सुखानां मनसेक्षितानां तनोद कृष्ण अखिलमङ्गलं नमः कायेन वाचा मनसेन्द्रियव्या बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि अद्यं सकलं परस्मै नारायणाय समर्पयामि नारायणाय समर्पयामि। बोलो श्री स्वामी नारायण।
કૃષ્ણ દેવની જય. શ્રી ધરમ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. બોલો કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. બોલો શ્રી આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય અને 500 પરમહંસોની જય. સૌને જય સ્વામિનારાયણ. હે સ્વામી નારાયણ નારાયણ રે. સ્વામી નારાયણ નારાયણ. 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ. હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ રે. સ્વામી નારાયણ નારાયણ. હે સ્વામી નારાયણ નારાયણ રે. સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ. બોલો શ્રી નરનારાયણ દેવની જમો થાર જીવન જવારી ધુઓ કર ચરણ કરો ત્યારી. જમો થડ જીવન જવારી ધોવું કર ચરણ કરો ત્યારી. બેસો મેલ્યા બાજોઠી આડારી કટોરા કંચનની થાળી. બેસો મેલ્યા બાજોઠિયા ડાળી કટોરા કંચનની થાળી. જરે ભર્યા ચાંબુ ચોખારી જમો થાર જીવન જવારી. હે જડે ભર્યા ચાંબુ ચોખાડી જમો થાળ જીવન જવારી. કરી કાંઠા ગવાની પોરી મેલી ધ્રુત સાકરમાં બોડી. કરી કાંઠા ગવું તણી પોડી મેલી ધ્રુત સાકરમાં બોડી. ગળ્યો રસ કેરીનો ગોળી જમો તાર જીવન જવારી. હે કાઢ્યો રસ કેરીનો ગોળી જમો થાળ જીવન જવારી. ગળ્યા સાટા ગેબર ફૂલવડી દૂધ પાક માલપુઆ કડી. હે ગળ્યા સાટા ગેબર ફૂલવડી દૂધ પાક માલપુઆ કડી. પૂરી પોચી થઈ છે ઘીમાં ચડી જમો થાર જીવન જવારી. હે પૂરી પોચી થઈ છે ઘીમાં ચડી જમો
થડ જીવન જવવારી અથાણા શાક સુંદર ભાજી લાવી છું તરત કરી તાજી અથાણા શાક સુંદર ભાજી લાવે છો તરત કરી તાજી દહીં ભાત સાકર છે જાજી જમો થાર જીવન જવારી હે દહીં ભાત સાકર છે જાજી જમો થડ જીવન જવવારી જમો થાર જીવન જવારી હે જમો થડ જીવન જવવારી જમો થાર જીવન જવારી જમો થાર જીવન જવારી જમો થાળ જીવન જવવારી ચરુ કરો લાવી ઉજર જારી લચી લવિંગ સોપારી ચડુ કરો લાવું જડ ઝારી એલાચી લવિંગ સોપારી પાન બીડી બનાવી સારી જમો થાર જીવન જવારી હે પાન બીડી બનાવી સારી જમો થડ જીવન જવવારી મુખવાસ મન ગમતા લઈને પ્રસાદી થાર તણી દઈને હે મુખવાસ મન ગમતા લઈને પ્રસાદી થડ તણી દઈને આનંદ કહે રાજી થઈને જમો થાર જીવન જવારી હે ભૂમાનંદ કહે રાજી થઈને જમો થડ જીવન જવવારી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી ઓ બીડી પાનન કી નાગવેલન કી બીડી પાનન કી નાગરવેલન કી ઓ બીડી પાનન કી નાગવેલન કી ઓ બીડી પાનન કી નાગરવેલન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી કાથો ચૂનો વારી લવિંગ સોપારી કાથો ચૂનો વારી લવિંગ સોપારી લચી મંગાવો મુલતાનન કી હો વાલા એલચી મંગાવો મુલતાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી એક એક બીડી મોરે સાસુ નનંદ કી એક એક બીડી મોરે સાસુ નણંદ કી દુસરી બીડી મોરે લાલન કી વાલા દુસરી બીડી મોરે લાલન કી લેતા જાઓ રે સાવરિયા લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી આવો શ્રી કૃષ્ણ હરિ પાટે બેસારું આવો શ્રી કૃષ્ણ હરિ પાટે બેસારું બાજી ખેલાવું હાલા
બાજી ખેલાવું સારી રે નનકી વાલા બાજી ખેલાવું સારી રે નનકી ઓ વાલા રે નનકી હો વાલા રે નનકી વાલા વાલા રે નનકી વાલા રે નનકી લેતા જાઓ રે સાવરિયા બેડી પાનનકી લેતા જાઓ રે સાવરિયા બેડી પાનનકી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી પ્રેમાનંદ કહે આપો પ્રસાદ અરે ટલી અરજ તોરે દાસન કી વાલા ટલી અરજ તોરે દાસન કી લેતા જાઓ રે સાવરિયા બેડી પાનન કી લેતા જાઓ રે સાવરિયા બેડી પાનન કી બોલો શ્રી નરનારાયણ દેવની જય. બધા ભાઈઓ અને બહેનોને જય સ્વામિનારાયણ. ભાઈ ખાસ કરીને જે બેન પાસ થયા છે જેમના લીધે આપણને શ્રીખંડ ખાવા મળે છે, સ્વીટ છે, ભાઈ એકવાર તાલીઓથી એમને ગડગડાથી વધાવી લો. ભગવાનને એવા આપણે કર્યો કે એમને ડેન્ટિસ્ટની મોટા મોટી ઓફિસ ખોલી નાખે ને આપણે બધા દાંતો ત્યાં દેખાડવા જઈએ એટલે આપણને ફ્રી મળે, ડિસ્કાઉન્ટ મળે. ફ્રી નહીં જોઈતું બાબા, બરાબર, ડિસ્કાઉન્ટ મળે આપણે બેટા. હવે આપણે ભાઈ બહેનો ભાઈઓ પ્રસાદ લેશે. અને બીજી વસ્તુ કે આપણે આજે શ્રીખંડ છે પણ ઘણી વખત એવું થાય છે કે ઘણા છોકરાઓને નાના મોટાને શ્રીખંડ નથી ભાવતો, તો એની માટે આપણે સ્મૂધીનો પ્રોગ્રામ રાખ્યો છે. સ્મૂધી રાખી છે છોકરાઓ માટે ખાસ. કદાચ જો મોટા શ્રીખંડ ના ખાતા હોય તો એ લોકો માટે સ્મૂધી રાખી છે, જેની અંદર સ્ટ્રોબેરી બનાનાની સ્મૂધી બનાવેલી છે. ગઈ વખત બુસ્ટર જ્યુસવાળા એક ભાઈએ છે એ બનાવેલી છે. જય સ્વામિનારાયણ. ચાલો એટલે પિયાનોના ક્લાસીસ શરૂ થવાના છે. નામ ઘણા બધા આવી ગયા છે. બીજા છોકરાઓને લખાવાના હોય તો આ વીકમાં લખાઈ દેજો પ્લીઝ.